વકફ સંશોધન એક્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। 72 અરજીઓની યાદી સુનાવણી માટે તૈયાર કરવામાં આવી છે। વકફ કાયદો મુસલમાનો સાથે ભેદભાવ કરનારો કાયદો છે તેવું અરજદારોનું માનવું છે। વકફ એક ધાર્મિક સંસ્થા, કામકાજમાં સરકારી દખલગીરી અયોગ્ય છે તેવું અરજદારો કહી રહ્યા છે। એઆઈએમપીએલબી, એઆઈએમઆઈએમ તેમજ એઆઈયુએમએલએની અરજીઓ આમાં સામેલ છે। કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સીપીઆઈ જેવી પાર્ટીઓની અરજીઓ પણ સામેલ હોવાની માહિતી છે। વિરોધની જેમ સમર્થનમાં પણ 7 રાજ્યોની અરજી દાખલ થઈ છે। કાયદાને વ્યવહારિક, પારદર્શક અને ન્યાયસંગત ગણવામાં આવ્યો। આ મામલે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કર્યું છે। અરજી પર આદેશ આપતા પહેલા પોતાનો પક્ષ રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી। કેટલાક લોકો આ કાયદાને લઈને ખુશ છે તો કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે અને જ્યારે આજે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે શું નિર્ણય આવે છે તે આવનારો સમય બતાવશે। પરંતુ વિવિધ પાર્ટીઓ સહિત અન્ય 72 જેટલી અરજીઓ આમાં આવી હોય તે પ્રકારની માહિતી છે।